નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની અંદર આપણે વેપારી બેંકોના કાર્યો જોવાના છે. મિત્રો, વેપારી બેંક કોને કહેવાય એનો આપણે પરિચય મેળવ્યો. 1949 ના કંપની ધારા પ્રમાણે વેપારી બેંકનો આપણે અર્થ જાણ્યો. હવે વેપારી બેંકના કાર્યો આપણે જોઈશું. મિત્રો, અહીંયા વેપારી બેંકોના કાર્યોને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એ મુખ્ય કાર્યો અને બી ગૌણ કાર્યો. મુખ્ય કાર્ય પહેલા આપણે જોઈશું. મિત્રો, વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં 4-5 કાર્યો તરીકે આપણે જોઈશું. તો વેપારી બેંકો સૌથી પહેલા એનું મુખ્ય કાર્ય છે થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવી. વેપારી બેંકોનું મહત્વનું કાર્ય પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારવાનું. આ થાપણો પર વેપારી બેંકો થાપણદારને વ્યાજ ચૂકવે છે. તે પ્રજાની થાપણો એટલે બચતો છે એ થાપણ તરીકે સ્વીકારે પણ છે અને પ્રજાને એના બદલામાં વ્યાજ પણ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો વેપારી બેંકોને થાપણ સ્વરૂપે પ્રજા એક પ્રકારનું ધિરાણ કરે છે અને એના બદલામાં બેંક પ્રજાને વ્યાજ ચૂકવે છે. એટલે કે થાપણદાર લેણદાર બને છે અને બેંકો દેણદાર એટલે દેવાદાર બને છે, એમ કહી શકાય. મિત્રો, આ વેપારી બેંકો પ્રજાની થાપણો જે છે એ 4 સ્વરૂપે સ્વીકારે છે. પહેલા તો ચાલુ ખાતાની થાપણોની આપણે વાત કરીશું. વેપારી બેંકો થાપણદારોની થાપણોને સ્વીકારે છે. એમાં પહેલો પ્રકાર છે ચાલુ ખાતાની થાપણો. તો મિત્રો, જે વેપારીઓ અને ઔદ્યોગિક પેઢીઓને રોજે રોજ દિવસમાં દૈનિક 1-2 વખત રોજે રોજ નાણાંની જરૂર પડતી હોય, લેવડ દેવડની જરૂર પડતી હોય તો તેઓ ચાલુ ખાતામાં થાપણોને મૂકે છે. અથવા આવા વેપારીઓ, ઉદ્યોગપતિઓ કે જેમને રોજે રોજ નાણાંની લેવડ દેવડની જરૂર પડતી હોય તે ચાલુ ખાતું ખોલાવે છે. હવે સામે જોઈશું કે ચાલુ ખાતાની જે થાપણો છે એને ડિમાન્ડ ડિપોઝિટ કહેવાય છે. ડિમાન્ડ ડિપોઝિટ એટલે જરૂર પડે ત્યારે મૂકી શકાય, જરૂર પડે ત્યારે ઉપાડી પણ શકાય. આ થાપણનું સ્વરૂપ છે સૌથી તરલ છે. તરલ એટલે ઝડપી પૈસા મૂકવા, ઝડપી ઉપાડવા. આ ખાતામાંથી દિવસમાં ગમે તેટલી
પૈસાનો ઉપાડ થઈ શકે છે. મિત્રો, આ ખાતેદારને બેંક તરફથી ચેકબુક મળે છે, પણ થાપણ ઉપર કશું વ્યાજ મળતું નથી. ઉલટાનું થાપણો સાચવે છે, એટલે એ થાપણદાર ઉપર બેંક અમુક ટકા ચાર્જ વસૂલ કરે છે, થોડો ઘણો ચાર્જ લે છે, બાકી સામે વ્યાજ મળતું નથી. આવા ખાતેદારની ખાસ મહત્વની વાત છે કે ચાલુ ખાતેદાર એ એવો ખાતેદાર છે કે જો એની બજારમાં શાખ કે ક્રેડિટ હોય, નિયમિત નાણાંની લેવડ દેવડ કરતી હોય, એ પેઢીદાર એ વ્યક્તિને બેંક ઓવરડ્રાફ્ટની સગવડ કરી આપે છે. ઓવરડ્રાફ્ટ એટલે કે અતિરિક્ત ઉપાડ. અતિરિક્ત ઉપાડ મને તો આપણે એ પણ જાણીએ કે અતિરિક્ત ઉપાડ એટલે ખાતેદારના એના ખાતામાં જમા રકમ કરતા વધુ રકમ ઉપાડવાની એની જે વ્યવસ્થા છે, સગવડ છે, તેને અતિરિક્ત ઉપાડ કહેવાય. કોઈ ખાતેદારને એના ખાતામાં 1 લાખ રૂપિયા પડ્યા છે, પણ એને ધંધા રોજગાર માટે ટૂંકા સમયગાળા માટે એને 1.5 લાખ રૂપિયાની જરૂર હોય, તો લાખ રૂપિયા એની થાપણ છે વત્તા 50,000 બેંક એ વ્યક્તિની શાખના આધારે બીજા 50,000 વધારે ઉપાડવાની ફેસિલિટી કરી આપે છે, સગવડ કરી આપે છે. આને અતિરિક્ત ઉપાડ કહેવાય છે. અતિરિક્ત ઉપાડનો લાભ ચાલુ ખાતાની થાપણદારને મળતો હોય છે. મિત્રો, આ છે ચાલુ ખાતાની થાપણ. બીજો પ્રકાર છે આપણે થાપણો સ્વીકારવાનો બચત ખાતાની થાપણો. હવે બચત ખાતાની થાપણો છે એટલે બેંકના નિયમ પ્રમાણે થાપણદારની બચતો જે છે એ સેવિંગ થાય છે, અને બેંકો પોતાના દરેક બેંકોને પોતપોતાના રૂલ્સ હોય છે, આરબીઆઈ સૂચિત રૂલ્સ હોય છે, અને રૂલ્સ પ્રમાણે એને અઠવાડિયામાં માત્ર 1, 2 કે 3 વખત ઉપાડ કરી શકાય છે. રોજે રોજ નાણાંની લેવડ દેવડ આ ખાતામાં વ્યક્તિ કરી શકતો નથી. તો બેંકો, વેપારી બેંકો બચત ખાતાની થાપણો પણ સ્વીકારે છે. હવે આ જે નાની બચતો ધરાવતો જે મધ્યમ વર્ગ છે, નોકરિયાત વર્ગ છે, જે સામાન્ય અથવા ઓછી આવક ધરાવે છે, એવા ખેડૂતો એ મોટે ભાગે પોતાની થાપણો બચતો જે છે એ થાપણો તરીકે આ ખાતામાં મૂકતા હોય છે. હવે જરૂર પડે ત્યારે એ બેંકમાં જઈને કોઈ ચેક દ્વારા અથવા વિથડ્રોઅલ ફોર્મ ભરીને એ પોતાની બચતો ઉપાડી શકે છે. બીજી વાત છે કે આધુનિક સમયમાં તો ચેક કે વિથડ્રોઅલ ફોર્મ પણ લોકોને ભરવાની જરૂર પડતી નથી, કારણ કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ઓનલાઈન ઈ-બેન્કિંગ સુવિધા છે. આના દ્વારા પણ ખાતેદાર બચત ખાતામાંથી પોતાનો જે રકમ છે, થાપણ છે, એ ઉપાડી શકે છે. આવા ખાતામાં મુદતી થાપણો કરતા બેંક થાપણદારને ઓછું વ્યાજ આપે છે. થોડું ઘણું વ્યાજ તો આપે છે, પણ ફિક્સ ડિપોઝિટ જે પ્રકાર આપણે જોઈ છે આગળ, એના કરતા ઓછું વ્યાજ મળતું હોય છે. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા અંગે દરેક બેંકે નક્કી કરેલા હોય છે કે અઠવાડિયામાં થાપણદાર 1 દિવસ, 1 વખત, અઠવાડિયામાં 3 દિવસ કે કેટલા વખત ઉપાડ કરી શકે, એ દરેક બેંકોને પોતાના નિયમો હોય છે, અને એ પ્રમાણે
થાપણ બચત ખાતાની થાપણો પર એ વ્યાજ ચૂકવતી હોય છે. હવે આ છે બચત ખાતાની થાપણો તરીકે પણ બેંક પૈસા આ થાપણો સ્વીકારી શકે છે. ત્રીજું છે રિકરિંગ ખાતાની થાપણો. રિકરિંગ ખાતાની થાપણો કેટલાક મધ્યમ વર્ગના લોકો એક સાથે બચત બેંકમાં મૂકી શકતા નથી, તો એક સાથે બચત ના કરી શકે એ વ્યક્તિ દર મહિને અમુક ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવે છે. એટલે આવી થાપણોને રિકરિંગ થાપણો કહેવામાં આવતી હોય છે. આ થાપણો એ બચત ખાતાની થાપણનો જ એક પ્રકાર છે, પણ અહીંયા પૂરી રકમ મૂકવી પડતી હોય છે અને જરૂર પડે ઉપાડવાની હોય છે. અહીંયા રકમ દરરોજ ટુકડે ટુકડે ભરવામાં આવતી હોય છે. દિવસના 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, એમ નાના વેપારીઓ છે, ખેડૂતો છે, મધ્યમ વર્ગ છે, ઓછી આવક ધરાવતા લોકો છે, એમના માટે બચતનો આ મુખ્ય સ્ત્રોત કહેવાય છે કે જે રિકરિંગ ખાતું ખોલાવે છે. પણ રિકરિંગ ખાતામાં સમય પ્રમાણે દરરોજ તેના પૈસા જમા થઈ જવા જોઈએ. દર મહિને અમુક ચોક્કસ રકમ આ ખાતામાં વ્યક્તિ જમા કરાવે છે. હવે આવી થાપણો જ્યારે મુદત પાકે એટલે પાકતી મુદતે એક સાથે રકમ વ્યાજ સહિત મળે છે. આવી હપ્તાની જમા થયેલી થાપણ પર બેંક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આપે છે. ખાસ યાદ રાખજો, રિકરિંગ ખાતાની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ બેંકો આપે છે, કે જે નાના વ્યક્તિઓને, બચતકારોને ફાયદો થઈ શકે. જ્યારે કોઈ મહિનાની કપાતની રકમ જો કોઈ વ્યક્તિ જમા ન કરાવે તો વ્યાજનું તો નુકસાન જાય છે, પણ સામે તેને દંડ પણ ભરવો પડતો હોય છે. એટલે રિકરિંગ ખાતામાં એકાદ દિવસ, 2 દિવસ આગા પાછા જો પૈસાનો હપ્તો ભરવામાં થઈ જાય તો એ ખૂબ સાવધાની રાખવી પડતી હોય છે મિત્રો. એટલે રિકરિંગ ખાતાની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજે એનું વળતર મળતું હોય છે. અને છેલ્લો પ્રકાર છે બેંકોનો થાપણો સ્વીકારવાનો ફિક્સ ડિપોઝિટ, જેને આપણે મુદતી થાપણો પણ કહી શકાય. જેને ફિક્સ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે. હવે મોટી ભાગે કેટલાક લોકો પોતાની રકમ છે એ અમુક સમય સુધી જરૂર નહીં પડે એવો અંદાજ રાખતા હોય છે. ભાવિ જરૂરિયાતને પહોંચી વળવા માટે એ આવી મુદતી થાપણો બેંકોમાં મૂકતા હોય છે. મિત્રો, અહીંયા આપણે જોઈએ કે જે આ મુદતી થાપણો છે એ વેપારી બેંકોની એક ફિક્સ ડિપોઝિટ કહેવાય છે. જે વ્યક્તિઓ પાસે અમુક સમય સુધી નાણાંની જરૂરિયાત ના પડે તો આ લોકો લાંબા ગાળાની થાપણો એટલે ચોક્કસ મુદતની થાપણોમાં નાણાંનું રોકાણ કરે છે. હવે આવા ખાતા ઉપર આવી થાપણો જે લોકો મૂકે છે, મુદતી થાપણો, એની સમય મર્યાદા નક્કી હોય છે. 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ ફિક્સ. તો આ જે બેંકો એવું નિર્ધારણ કરે છે, એવું નક્કી કરે છે કે કોઈ પણ વ્યક્તિ મુદતી થાપણમાં પોતાની બચતો મૂકીએ છે
તો નિર્ધારિત સમય પહેલા એ ઉપાડવા આવશે નહીં. એટલે એ અન્ય જરૂરિયાતમંદ ધિરાણ લેનાર લોકોને એ છૂટથી નિર્ધારિત સમય સુધી 5 વર્ષ સુધી 10 વર્ષ સુધી ટૂંકા ગાળાનું કે લાંબા ગાળાનું ધિરાણ કરી શકે છે. એટલે એના ઉપર બેંકો સૌથી વધારે વ્યાજ આપે છે. મિત્રો, આવા જે થાપણો ઉપર સૌથી વધારે બેંકો વ્યાજ આપતી હોય છે. અને બીજી વાત એ છે કે આવી થાપણદારોને અધવચ્ચેથી ઉપાડ કરી શકાતો નથી. બેંકમાં એક વખત ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા તો અધવચ્ચે ઉપાડ કરી શકાતો નથી. પણ થાપણદારની જરૂરિયાત કેવી છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેંક 80% થી 85% એ ઓવરડ્રાફ્ટ જેવી સગવડ કરી આપે છે. 1 લાખ રૂપિયા હોય તો 80 થી 85% જેટલી થાપણો ઉપાડવા માટે ઓવરડ્રાફ્ટની સગવડ કરી આપે છે. એટલે એ વ્યક્તિને થોડા ઓછા પૈસા મળે તો પણ એને કોઈ નુકસાન જતું નથી. એક બાજુ વ્યાજ વસૂલ કરશે, બીજી બાજુ વ્યાજ ચૂકવશે. એટલે 80 થી 85% રકમ થાપણદારને ઓવરડ્રાફ્ટની સગવડ કરીને આ બેંકો વ્યક્તિની જરૂરિયાતને પૂરી કરે છે. તો મિત્રો, અહીંયા જે થાપણો સ્વીકારવામાં વેપારી બેંકો આ 4 પ્રકારે થાપણોને સ્વીકાર કરે છે. હવે મુખ્ય કાર્યોમાં થાપણ સ્વીકારવાનું બીજું કાર્ય છે. એના પછી આવશે વેપારી બેંકનું કાર્ય ધિરાણ. વેપારી બેંકનું બીજું કાર્ય છે ધિરાણ આપવું. મિત્રો, એ જોઈએ કે વેપારી બેંકોનો મુખ્ય હેતુ નફાનો હોય છે. આપણને બધાને ખબર છે કે વેપારી બેંકોનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે. એથી બેંકો થાપણો સ્વીકારે છે એ પોતાની પાસે સંપૂર્ણ પડી રાખતી નથી, પણ 20% પડી રાખે છે. રોકડ અનામત તરીકે 20% રકમ બેંકો પોતાની પાસે રાખે છે અને 80%નું એ શું કરે છે? ખેડૂતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રોકાણકર્તાઓ વગેરેને જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે ધિરાણ કરે છે. એટલે આ બેંકો ધિરાણનું પણ કાર્ય કરે છે. હવે આ ધિરાણ પર વ્યાજ દર છે એ થાપણના વ્યાજ દર કરતા ઊંચું વ્યાજ દર હોય છે. હવે આ ધિરાણ મોટે ભાગે 3 પ્રકારે થાય છે. એક ટૂંકા ગાળાનું ધિરાણ, 2 મધ્યમ ગાળાનું ધિરાણ અને 3 લાંબા ગાળાનું ધિરાણ. હવે જે ટૂંકા ગાળાનું જે ધિરાણ વેપારી બેંકો લોકોને આપે છે, વેપારીઓને, ખેડૂતોને આપે છે, તો એનો સમય મર્યાદા 1 વર્ષ સુધીની હોય છે. 1 વર્ષ સુધી ટૂંકા ગાળા માટે ધિરાણ કરતી હોય છે. મોટે ભાગે રિક્ષા ચાલકો છે, ખેડૂતોને પાક ધિરાણ પેટે અથવા તો નાના પાકના ગલ્લાઓ વાળા માટે 1 વર્ષ સુધી ટૂંકા ગાળાનું ધિરાણ આ બેંકો આપતી હોય છે. બીજું મધ્યમ ગાળાનું ધિરાણ એ 1 થી 5 વર્ષ સુધીનું ધિરાણ હોય છે. આની મર્યાદા 1 વર્ષથી 5 વર્ષ સુધી હોય છે અને એ 5 વર્ષ સુધી એ ધિરાણ કરતી હોય છે. અને લાંબા ગાળાનું જે ધિરાણ છે એ વેપારી બેંકો 5 થી 15 વર્ષ 5
એ ધિરાણ કરી શકે છે. લાંબા ગાળાના ધિરાણની મર્યાદા 5 વર્ષથી 25 વર્ષ 15 વર્ષ હોય છે. મિત્રો, બેંકો આવું ધિરાણ કે કેશ ક્રેડિટ કે ખાસ કરીને ઓવરડ્રાફ્ટ, વિનિમય પત્રોના વટાવ દ્વારા કે લોન સ્વરૂપે આપતી હોય છે. એટલી રોકડ નહીં, પરંતુ એ કેશ ક્રેડિટ તરીકે તો આપે છે, પણ ઓવરડ્રાફ્ટ એટલે અતિરિક્ત ઉપાડ તરીકે પણ આવું ધિરાણ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું આપતી હોય છે. વિનિમય પત્રોના વટાવ દ્વારા પણ આપતી હોય છે અને લોન સ્વરૂપે પણ એ ધિરાણ કરતી હોય છે. તો મિત્રો, વેપારી બેંકોનું બીજું મહત્વનું જે મુખ્ય કાર્ય છે ધિરાણ આપવાનું કાર્ય. હવે ત્રીજી વાત છે ચૂકવણી અને ઉપાડની સવલતો આપવી. ચૂકવણી અને ઉપાડ. તો વેપારી બેંકો જે છે એ એમના ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી થઈ શકે અથવા ઉપાડની સગવડો વિવિધ રીતે આપતી હોય છે. જેના માટે એ ચેક આપે છે, ડ્રાફ્ટ દ્વારા પણ ઉપાડની સગવડ આપે છે, પછી ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, એટીએમ છે, ઇન્ટરનેટ ઈ બેન્કિંગ આવી જેવી સગવડો દ્વારા એ ચૂકવણી અથવા ઉપાડની સગવડ વેપારી બેંકો ખાતેદારને આપવી હોય છે. અને ચોથું કાર્ય છે શાખ સર્જનની કામગીરી. મિત્રો, ક્રેડિટ ક્રિએશનની કામગીરી છે એ બેંકોની મુખ્ય કામગીરી છે. અને પાંચમું કાર્ય છે મિત્રો, એ પાંચમું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એક બેંક બીજા બેંક આરબીઆઈ ના માધ્યમથી એકબીજાને બેંકો મદદરૂપ બનતી હોય છે. હવે જો શાખ સર્જનની કામગીરી છે એ લંબાણપૂર્વક આપણે સમજવાની છે, તો એ મુદ્દો આપણે હવે પછીના યુનિટમાં લઈશું. પણ આંતર બેન્કિંગ જે વ્યવહારો છે મિત્રો, એ મુદ્દામાં આપણે જાણી લઈએ કે જે બેંકો ઘણીવાર જરૂર પડે ત્યારે એક બીજી બેંકને ટૂંકા ગાળાનું કે લાંબા ગાળાનું ધિરાણ આપે છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને રિઝર્વ બેંકના અથવા મધ્યસ્થ બેંક દ્વારા આપે છે. એને કોલ મની કહેવાય છે. કોલ મની. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળાનું ધિરાણ મધ્યસ્થ બેંકના માધ્યમથી આપે છે, તેને કોલ મની કહેવાય છે. અને આ ધિરાણ ઉપર એક બેંક બીજી બેંકને ધિરાણ આપે છે, એના ઉપર જે વ્યાજ દર નક્કી કરીને લેવામાં આવે છે તેને કોલ મની રેટ કહેવામાં આવે છે. આના પર લેવાતા વ્યાજ દરને કોલ મની રેટ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આ પણ જે વેપારી બેંકનું મુખ્ય કાર્ય છે પાંચમું, કે આંતર બેન્કિંગ વ્યવહારો પણ કરે છે. એવું જ નહીં ખાતેદારોને, થાપણદારોને જ એ સગવડ આપે છે, પણ એક બેંક બીજી બેંકને મદદરૂપ થાય છે. ટૂંકા કે મધ્યમ ગાળાનું ધિરાણ પણ કરતી હોય છે અને એના મધ્યસ્થી તરીકે મધ્યસ્થ બેંક અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કેન્દ્રમાં રાખીને એ ધિરાણ કરતી હોય છે. અને એના પર જે એને કોલ મની કહેવાય છે, જે મધ્યસ્થ બેંકના માધ્યમથી ધિરાણ એક બેંક બીજી બેંકને આપે છે અને એના ઉપર જે વ્યાજ દર લેવામાં આવે છે તેને કોલ મની રેટ કહેવામાં આવે છે. કે જે એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંકના માધ્યમથી ધિરાણ કરે છે તો એનો વ્યાજનો જે દર છે એ આપનાર બેંક લે છે.
અહીંયા વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં થાપણો સ્વીકારવી, ધિરાણ આપવું. થાપણો 4 રીતે સ્વીકારી શકાય: ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો અને મુદતી થાપણો. આ 4 રીતે થાપણો વેપારી બેંકો લોકો પાસેથી સ્વીકારે છે. પછી ધિરાણ આપવાનું એનું મુખ્ય કાર્ય છે. તો ધિરાણો 3 પ્રકારના હોય છે: ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું. એની મર્યાદા છે 1 વર્ષ, 1 થી 5 વર્ષ અને 5 થી 15 વર્ષ. પછી ચૂકવણીની ઉપાડની સગવડ પણ અનેક સાધનો દ્વારા બેંક પૂરી પાડે છે. શાકસબ્જીની કામગીરી છે એ હવે પછી આપણે જોઈશું. અને જે આંતર બેંકની વ્યવહારો, એક બેંક બીજી બેંકને ધિરાણ પણ કરે છે, મધ્યસ્થ બેંકની મર્યાદામાં રહીને ધિરાણ કરે છે અને કોલ મની રેટ કમાય છે. તો આજે 5 કાર્યો એ વેપારી બેંકના મુખ્ય કાર્યો ગણાય છે મિત્રો. હવે આપણે આગલા ટોપિકની અંદર યુનિટ 4 ની અંદર શાક સબ્જીની કામગીરી કરીશું.